ગીર સોમનાથના ઇણાજ મુકામે આવેલ કાઠિયાવાડ અશ્વ ઉછેર કેન્દ્રને સરકારે અશ્વોના ચરિયાણ માટે ફાળવેલ જમીન જિલ્લા કલેક્ટર દ્વારા શરત ભંગની નોટિસ આપીને પરત મેળવવા કાર્યવાહી હાથ ધરાતા અશ્વપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। એક તરફ સરકાર કાઠિયાવાડી અશ્વોની પ્રજાતિને લુપ્ત થતી બચાવવા કટિબદ્ધ છે, તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રની કાર્યવાહીથી સવાલો ઊભા થયા છે। છેલ્લા 6 દશકાના સમયગાળામાં અશ્વોની સંખ્યામાં 82% નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યાં પ્રજાતિની લુપ્તતા સામે આપણે જાગૃત કરવા ઘંટડી સમાન છે અને પશુ વૈવિધ્યતા માટે જોખમરૂપ છે। કાઠિયાવાડી અશ્વની સંખ્યા ઘટાડીને 10,000ની નીચે જતા રહેતા કેન્દ્ર સરકારે પણ તેને જોખમમાં મુકાયેલી પ્રજાતિ જાહેર કરી છે। ગુજરાતમાં અશ્વની પ્રખ્યાત 2 પ્રજાતિઓ એટલે કે કાઠિયાવાડી અને મારવાડી। રાજા રજવાડાના સમયકાળથી કાઠિયાવાડી અશ્વની પ્રજાપતિ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રજાતિ લુપ્ત થતી હોવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા કાઠિયાવાડી ઓલાદના અશ્વના સંવર્ધન માટે કટિબદ્ધ બનીને રાજ્યના પશુપાલન વિભાગ તળે રાજ્યભરમાં એકમાત્ર કાઠિયાવાડી અશ્વનું ઉછેર કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ગામે હાલ કાર્યરત છે, જ્યાં કાઠિયાવાડી અશ્વોની સાર સંભાળ રખાય છે અને સંવર્ધન અને સંવનનની ઉમદા કામગીરી હાથ ધરવામાં આવે છે। રાજ્યમાં અલગ અલગ કેન્દ્રોમાં કાઠિયાવાડી ઉછેર કેન્દ્રમાંથી કાઠિયાવાડી વાલી ઘોડો આપવામાં આવેલ છે અને આ નસલને લુપ્ત થતી અટકાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉછેર કેન્દ્ર ઇણાજ 1994થી શરૂ થયેલ છે અને એ હાલ સુધી કાર્યરત છે। સાહેબ, આ અશ્વ ઉછેર કેન્દ્ર શરૂ કરવા પાછળનો સરકારનો હેતુ છે? સરકારે કાઠિયાવાડી ઓલાદના જે લક્ષણો છે, જે ચતુર છે, ચકોર છે, ચબરાક છે, વફાદાર છે, એ અને બીજા જે શારીરિક અવયવોના વિકાસને ધ્યાનમાં લઈ માન્યતા પ્રાપ્ત ઓલાદ ડિક્લેર કરેલ છે। એટલે કાઠિયાવાડી જે અશ્વ છે એ ગુજરાતમાં માત્ર એક જ ફાર્મ છે અને એ નસ્લનું સંવર્ધન કરી અને સાચવી રાખવાનું અને ગુજરાતના બધા જ કેન્દ્રોમાં એક વાલી ઘોડો આપેલ છે અને એ કાઠિયાવાડી અસલને કાઠિયાવાડી ઓલાદને જાળવવા માટેનું આ એક મેઇન લક્ષ્યાંક છે। અશ્વ ઉછેર કેન્દ્ર ઇણાજની અંદર 66 ઘોડાઓ છે, 44 ઘોડી છે અને આપણા ગુજરાતમાં 10 પેટા વાલી ઘોડા કેન્દ્રો છે, જે દરેક જગ્યાએ એક ઘોડાનું સંવર્ધન થાય છે। આપણે અહીંયા 44 ઘોડીઓ પૈકીમાંથી 22 ઘોડીઓ ગાભણ છે અને જે સંવર્ધન આપણે 1000નો લક્ષ્યાંક હતો વાલી ઘોડાનો, એ અત્યારે 817નો નેચરલ સર્વિસ આપવાની છે અને ઘોડીઓમાં 40માંથી 22 ઘોડીઓ ગાભણ છે, એટલે 50% એવી છે। આ બધું જે અશ્વ પાલકોના રસ, રુચિ, વાંચન, અવલોકન એને હિસાબે અત્યારે ઘોડાઓની સંખ્યા પણ ખાસી એવી 30% જેવો વધારો આવ્યો છે। અહીંયા કાઠિયાવાડી અશ્વનું ફાર્મ છે પશુપાલન માટે અલગમાં, એટલે આપણે ગાયોનું ઉછેર કેન્દ્ર આવેલું છે ભૂતવડમાં ધોરાજી, એવી રીતે ઘેટા બકરાનું મોરબીમાં આવેલું છે સરકારી, પછી સરકારી ઉછેર કેન્દ્ર ઊંટ ઉછેર કેન્દ્ર કચ્છમાં આવેલું છે। તો એવી રીતે કાઠિયાવાડી અશ્વનું આ ફાર્મ સરકારી વસાહત ગીર સોમનાથ ઇણાજમાં આવેલું છે, હારી ઓલાદના કાઠિયાવાડી અશ્વ। એની માવજતમાં એવું છે કે ભાઈ જો એને બાંધા ઘોડીને સર્વિસ આપવામાં આવે છે અશ્વથી, પછી ત્યાર પછી એને સવારે સંધિ આપવામાં આવે છે, એને રાઇડિંગ કરવામાં આવે છે, એને લીલો સારો આપવામાં, સૂકો સારો આપવામાં આવે છે, એને 4-5 વખત પાણી પાવામાં આવે છે, એને નવડાવવામાં આવે છે, એવું બધી માવજત કરવામાં આવે છે। રાજ્યભરમાં એકમાત્ર એવા ઇણાજ સ્થિત કાઠિયાવાડ અશ્વ ઉછેર કેન્દ્રને સરકારે ફાળવેલ જમીનમાં કુદરતી ચરિયાણથી અશ્વના સંવર્ધન અને સંવનનમાં નોંધપાત્ર વધારો છે, પરંતુ એકાએક ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ઇણાજ અશ્વ ઉછેર કેન્દ્રને ફાળવેલ ચરિયાણ માટેની જમીન પરત મેળવવા શરત ભંગની નોટિસ ફટકારાઈ છે। જોકે પશુપાલન વિભાગ દ્વારા કલેક્ટરની નોટિસનો નિયમ અનુસાર જવાબ આપી દેવામાં આવ્યો છે। ઇણાજ ખાતે સરકારી જમીનની અગાઉ અશ્વ ઉછેર કેન્દ્ર માટે નિયામક શ્રી પશુપાલનને જૂનાગઢ કલેક્ટર શ્રી દ્વારા જગ્યા આપવામાં આવેલી હતી। એ અશ્વ ઉછેર કેન્દ્રની જમીનમાં જે હેતુ માટે જમીન અપાયેલી હતી તેનો પૂરેપૂરો ઉપયોગ થતો ના હોવાથી જે હુકમ હેઠળ એમને શરતી મંજૂરી આપવામાં આવી હતી એ શરત ભંગ હેઠળ એમને નોટિસ આપવામાં આવેલી છે। રાજ્ય સરકાર એક તરફ કાઠિયાવાડી ઓલાદના અશ્વની પ્રજાતિને બચાવવા કટિબદ્ધ છે, તો બીજી તરફ સરકારના જ સ્થાનિક જિલ્લા વહીવટની કાર્યવાહીથી અશ્વ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઇણાજ અશ્વ ઉછેર કેન્દ્રને ફાળવેલ ચરિયાણની જમીન પરત લઈ લેવામાં આવે તો આ અશ્વના કુદરતી ચરિયાણનો પ્રશ્ન સર્જાય
તેમ હોય, જેથી આ કાર્યવાહી અટકાવવા અશ્વ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ઇણાજ મુકામે કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્ર આવેલું છે, જેમને સરકારશ્રી તરફથી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને કાઠિયાવાડી પ્રજાતિ લુપ્ત ન થાય તે માટે જમીન અને ચરિયાણ પણ ફાળવેલ છે. અમારા ધ્યાનમાં એવા મુજબ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીએ તાજેતરમાં એમને જમીન પરત લઈ લેવા માટેની નોટિસ પાઠવેલ છે. જમીન પરત લેવાથી શું થાય? જમીન પરત લઈ લેવાથી એમનું ચરિયાણ ચાલ્યું જાય છે અને ચરિયાણ લુપ્ત થવાથી એમના સંવર્ણન અને સંવનન માટે મોટો પ્રશ્ન ઉભો થાય છે. શું માંગણી કરો છો? અમારી એવી માગણી છે કે આ જમીન પરત ન જાય અને યોગ્ય થાય અને આ કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્ર ચાલુ રહે અને સરિયાણ પણ ત્યાં ચાલુ રહે અને જમીન પરત ન જાય એવી અમારી માગણી છે. રાજ્યમાં સરકારે કાર્યરત કરેલા નવા 7 જિલ્લાઓના વડામથકે જિલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત કરાવવા સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સરકારી ખુલ્લી જમીનોને પ્રથમ પ્રાધાન્ય આપી છે. જે તે જગ્યાએ સરકારી કચેરીઓના નિર્માણ માટે કાર્યવાહી કરી રહી છે. જોકે ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતેના કાઠિયાવાડ અશ્વ ઉછેર કેન્દ્રની જમીન પરત લેવાથી વિપરીત અસર પણ સર્જાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.